નમસ્કાર મિત્રો, હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે આપણે વાત કરવી છે યુજીવીસીએલ સોયગામની, એટલે કે 4-5 દિવસથી સતત લાઇટ કાપવામાં આવી રહી છે। જ્યારે કે 4 દિવસ પહેલાં વરસાદ આવ્યો ત્યારે પણ આખો દિવસ અને 10-11 વાગે લાઇટ આપવામાં આવી હતી અને કાલે પણ લાઇટ કાપવામાં આવી હતી, પરમ દિવસે પણ લાઇટ કાપવામાં આવી હતી। આજે પણ અત્યારે સોનેત ગામની અંદર લાઇટ નથી। લાઇટના હોવાના કારણે બાળકો હેરાન પરેશાન થતા હોય છે, વૃદ્ધો છે, વડીલો છે અને જે મોટી ઉંમરના દાદા દાદી હોય છે એ પણ હેરાન પરેશાન થતા હોય છે। અને બાળકો તો ખાસ, આ ગરમીનો માહોલ છે એટલે ચીચિયારીઓ કરતા હોય છે, ગરમીમાં રહી નથી શકતા હોતા અને હાલ પણ લાઇટ કાપવામાં આવી છે। તમે જુઓ છો કે 2-2.5 કલાકથી હાલ પણ લાઇટ નથી અને હાલ ગરમીનો માહોલ પણ તમે જોઈ શકો છો કેટલી ગરમી છે અને બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા, તમે બધાને ખ્યાલ હશે। ત્યારે મેં યુજીવીસીએલ મહેસાણા હેલ્પલાઇન નંબર ઉપર પણ જ્યારે લાઇટ કપાણી છે ત્યારે 19-121 ઉપર ફોન કરેલો છે અને સોયગામ ટેકનિકલ એન્જિનિયરને પણ મેં જ્યારે પણ લાઇટ ગઈ છે ત્યારે મેં ફોન કરેલો છે અને આજે પણ મેં ફોન કર્યો હતો પણ ફોન ઉપાડેલ નથી। જ્યારે વરસાદ આવ્યો અને લાઇટ ગઈ ત્યારે પણ મેં ટેકનિકલ એન્જિનિયર સાહેબને ફોન કર્યો હતો, પરમ દિવસે પણ મેં ટેકનિકલ એન્જિનિયર સાહેબને ફોન કર્યો હતો અને આજે પણ મેં કર્યો છે। તો આ લાઇટનો જવાનો સિલસિલો અને લાઇટ કાપવાનો સિલસિલો યથાવત છે। તો સોનેત ગામની અંદર તમને બધા લોકોને ખ્યાલ હશે કે પાન પાર્લર લોકો ચલાવતા હશે, ઓનલાઈનનો બિઝનેસ ચલાવતા હશે, ઝેરોક્સ મશીનનો બિઝનેસ ચલાવતા હશે, અથવા તો ઠંડા પીણા જે લોકો રાખતા હશે અને અથવા ઇલેક્ટ્રોનિકની દુકાનો પણ હશે, દવાખાના પણ હશે, ત્યારે લોકો પણ હેરાન પરેશાન થતા હશે અને જે પાન પાર્લરો ચલાવે છે તે દૂધ છાશ આવું રાખતા હોય છે એમને પણ નુકસાન થતું હશે અને જે ગામની અંદર નાના મોટા જે ધંધા કરે છે એમને પણ તકલીફ પડતી હશે। એટલે આપણે ઘંટીવાળા લોકોને પણ તકલીફ પડતી હશે અને જે અનાજ દળવાનું કામ કરે છે, જે પાર્લર ચલાવવાનું કામ કરે છે, જે ટાયર પંચરનું કામ કરે છે અને જે લોકો સામાન્ય ધંધા લઈને બેઠા છે, જે મિનરલ વોટરનું કામ કરતા હશે, આ બધા જ લોકોને લાઇટ વગર બહુ અગવડતા પડતી હશે। તો આપણે પણ એક ગામના લોકો સાથે મળી જાગૃત થઈ અને પ્રાંત કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપીએ કે ચોમાસાની ઋતુ શરૂ થઈ નથી, એ અમારા સોનેત ગામની અંદર લાઇટ કાપવાનો સિલસિલો યથાવત થઈ જાય છે અને લાઇટ રાત્રે પણ કાપી દેવામાં આવતી હોય છે। જ્યારે ગરમીનો માહોલ હોય છે તો હેરાન પરેશાન પણ થવાતું હોય છે। તો આપણે પણ પ્રાંત કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર સાથે મળીને આપીએ જેથી કરીને આપણું પણ નિરાકરણ આવે અને જો લાઇટ કાપવાનો આનો આ સિલસિલો ચાલુ રહેવાનો હોય તો મને ઠીકરિયા ફિલ્ડમાંથી બદલી અને જલોયા ફિલ્ડમાં રિકવર કરવામાં આવે અથવા ટ્રાન્સફર કરવામાં આવે જેથી કરીને જલોયા ફિલ્ડની અંદર લાઇટ ઓછી કપાય છે અને ઠીકરિયા ફિલ્ડની અંદર દિવસે લાઇટ કાપી નાખવામાં આવે છે। વરસાદ આવે ત્યારે પણ કાપી નાખવામાં આવે છે અને ગરમીના માહોલની અંદર પણ લાઇટ કાપી નાખવામાં આવે છે। ત્યારે મચ્છર કરડતા હોય છે, હેરાન થવાતું હોય છે, બાળકો હેરાન થતા હોય છે નાઇટની અંદર। તો આપણે બધા સાથે મળી અને એક આયોજન કરો, ગામના લોકો, સોનેત ગામના લોકો જાગૃત થાવ અને આપણે પણ એક પ્રાંત કલેક્ટર કચેરી ખાતે યુજીવીસીએલ સોયગામને જાણ થાય એટલા માટે આપણે એક આવેદનપત્ર આપીએ અને આપણી સમસ્યા જે છે લાઇટની એનું નિરાકરણ આવે એવો પ્રયત્ન કરીએ। તો જે લોકો સાથ સહયોગ આપવા ઈચ્છતા હોય કે આવેદનપત્ર આપવું છે તો કોમેન્ટ ચોક્કસ કરજો, વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો જેથી કરીને ખ્યાલ પડે કે ના લાઇટ કપાવાનો સિલસિલો યથાવત છે કે નહીં, તકલીફ પડે છે કે નહીં તે પણ અમે જાણી શકીએ અને તેના અનુસંધાને સમાચાર પણ લખી શકીએ। એટલે અમને પણ ખ્યાલ પડે કે ના લાઇટ જવાથી તકલીફ પડે છે, બિઝનેસની અંદર નુકસાન થાય છે, પાન પાર્લરવાળાને નુકસાન થાય છે, ટાયર પંચરવાળાને નુકસાન થાય છે, દુકાનોવાળાને નુકસાન થાય છે
અને નાના મોટા ધંધા જે ચલાવે છે, જે ઓનલાઈન છે, ઝેરોક્સ મશીન ચલાવતા હોય એમને પણ તકલીફ પડતી જશે. તો જે લોકોને તકલીફ પડે છે એ પણ કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે સમાચારના માધ્યમથી UGVCL સુધી આપણે પહોંચાડી શકીએ સમાચાર, અને UGVCL સુધી વિડીયો પહોંચાડી શકીએ, અને પ્રાંત કલેક્ટર સાહેબને પણ ખ્યાલ પડે કે ના તકલીફ પડે છે ત્યારે આવેદનપત્ર આપવા માટે લોકો વિચારી રહ્યા છે. જે લોકો સાથ સહયોગ આપવા માટે તૈયાર હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.